સમાચાર અમદાવાદથી ગુજરાત એટીએસે ઝડપેલા કોકેનનો મામલો કચ્છના દરિયાકાંઠેથી ઝડપાયું હતું આ કોકેન તપાસમાં એનઆઈએની ટીમ પણ જોડાઈ ડ્રગ્સ ક્યાં પહોંચાડવાનું હતું તે અંગે તપાસ હજુ પણ ચાલુ છે 119 કિલો કોકેન પાછળ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડીલર હોવાની આશંકા છે ડ્રગ્સનો જથ્થો મળ્યા બાદ એપ્લિકેશન કોલથી લોકેશન મળવાનું હતું વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હરીન જોડાયા છે હરીન જણાવશો કે 119 કિલો કોકેન ઝડપાયું હતું તે મામલે શું ખુલાસા થયા છે બિલકુલ એટીએસ દ્વારા કચ્છના મુન્દ્રાથી અંદરના ભાગે જે 1190 કરોડનું જે કોકેન પકડી આવ્યું હતું તેમાં હવે એનઆઈએની પણ તપાસ શરૂ કરવામાં આવી છે એનઆઈએ દ્વારા છે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે એટીએસ અને કોસ્ટગાર્ડનું આ સંયુક્ત ઓપરેશન હતું ને એટીએસ અત્યારે તપાસ કરી રહી છે અને કુલ 3 આરોપીઓ છે તેમાં પકડી પાડવામાં આવ્યા હતા ત્યારે હવે સમગ્ર જે ડ્રગ્સ રેકેટ છે તેમાં જે ડ્રગ્સનો જથ્થો મળ્યા બાદ એપ્લિકેશન કોલથી લોકેશન મળવાનું હતું તેવી માહિતી સામે આવી રહી છે અને 2 આફ્રિકન ડ્રગ્સ સપ્લાયર છે તે કોના કોન્ટેક્ટમાં હતા એટલે કે જે દિલ્હીના 2 આરોપીઓ પકડાયા છે કે દિલ્હીના રહેતા હતા અને તેમને આ જે કોકેન છે તેનો જથ્થો ડિલિવરી કરવાનો હતો તેઓ કોના કોન્ટેક્ટમાં હતા કોને દેવાના હતા તેને લઈને હવે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ જે રીતે તપાસ આગળ વધી રહી છે ને એટીએસની સાથે હવે એનઆઈએ પણ તપાસમાં છે તે જોડાયું છે જી બિલકુલ માહિતી બદલ આપનો આભાર હરી।